નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 3-12 કોમર્સ નામાના મૂળ તત્વ ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબ વિભાગ Fમાં 11 માર્ક્સનો દાખલો પૂછાય છે. આજે આપણે પાકા સરવૈયામાં સમાવવામાં આવતી બાબતો એના વિશે ચર્ચા કરશું. એમાં બીજી બાબત જે છે મિલકતો, એ મિલકત વિશેની ચર્ચા કરવાની છે. આ અગાઉ કંપનીના વાર્ષિક હિસાબોના વિડીયો બનાવેલા છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે, એ જોઈ લેવા ખાસ, અને ત્યારબાદ આ વિડીયો જોવો કે જેના કારણે ખ્યાલ આવે. હવે આપણે જે મિલકતવાળો ભાગ હતો તો કઈ રીતે યાદ રાખેલો હતો, બરાબર? તો મિલકતવાળા ભાગમાં આપણે આ રીતે યાદ રાખેલું હતું. મિલકતોને આપણે કહેતા બીચા, એને આપણે આવી રીતે યાદ રાખતા બીચા. બીચા એટલે શું? તો કે બી એટલે બિનચાલુ મિલકત અને ચા એટલે ચાલુ મિલકત, બરાબર? તેમાં પહેલું હેડિંગ હતું આપણું બિનચાલુ મિલકતો. હવે બિનચાલુ મિલકતો જે છે, બરાબર, એમાં પણ આપણે પેટા યાદ રાખેલા હતા. બિનચાલુ મિલકતમાં પણ પેટા આપણે યાદ રાખેલા હતા. કઈ રીતે યાદ રાખેલું હતું? કા રો લાંબા અન્ય, આ રીતે આપણે યાદ રાખેલું હતું. હવે એમાં કા, પેલા કાની વાત કરીએ. કા એટલે કાયમી મિલકતો. કા એટલે કાયમી મિલકતો. કાયમી મિલકતમાં બે ભાગ પડે, એક દ્રશ્ય મિલકત અને બીજી અદ્રશ્ય. તો દ્રશ્ય મિલકતમાં કેનો સમાવેશ થાય? તો તમે સૌ કોઈ જાણો જ છો, દ્રશ્યમાં જમીન, મકાન, યંત્રો, વાહન, ફર્નિચર, જે ભૌતિક સ્વરૂપ ધરાવે છે તે બધી મિલકતોને આપણે દ્રશ્ય મિલકતમાં સમાવેશ કરશું, બરાબર? અને ત્યાર પછી આપણી મિલકતો હતી અદ્રશ્ય મિલકત. તો અદ્રશ્ય મિલકતમાં કેનો સમાવેશ થાય? પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફોર્મ્યુલા, ફ્રેન્ચાઇઝી, આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. તો જે રકમ હોય એ રકમ લખી એનો સરવાળો બારે જવા દેવાનો. એવી રીતે દ્રશ્ય મિલકતમાં જે હોય લખી સરવાળો ક્યાં જવા દેવાનો? બાર. એટલે રકમમાં બધી મિલકતો નહીં આપે, આ તો ફક્ત નમૂનો જોઈએ છીએ, આપણે સમજીએ છીએ એટલા માટે એને ધ્યાનમાં લઈએ છીએ. ત્યાર પછી છે રો, બરાબર? કાયમી મિલકતમાં દ્રશ્ય થઈ ગયું. ત્યાર પછી રો એટલે લાંબા ગાળાના રોકાણો, એટલે કે બિનચાલુ રોકાણો. અહીંયા કયા રોકાણ ધ્યાનમાં લેવાના છે તમારે? બિનચાલુ રોકાણો. બિનચાલુ રોકાણો, બરાબર, કે જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હોય. જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હોય તેવા રોકાણોને આપણે બિનચાલુ રોકાણો કહે છે. તો વિચારો, એ રોકાણોમાં કેનો સમાવેશ થાય? તો એક તો પ્રોવિડન્ટ ફંડના રોકાણો, બરાબર? જે પ્રોવિડન્ટ ફંડ કર્મચારીનો હોય છે, એ પ્રોવિડન્ટ ફંડ છે આપણી પાસે એમને પડેલું હોય તો એનું રોકાણ કરવામાં આવે તો એને પણ કહેવામાં આવે છે પ્રોવિડન્ટ ફંડના રોકાણ. એ લાંબા ગાળાના હોય, પીએફના રોકાણ. પછી છે ડિબેન્ચર પરત પ્રીમિયમના રોકાણ. તો આપણે ડિબેન્ચર બહાર પાડીએ છીએ, એનું પરત પ્રીમિયમ હોય. તો એ પરત પ્રીમિયમ પણ એમને રાખી મૂકવાથી કોઈ ફાયદો નહીં થાય, એટલા માટે રોકાણ કરવામાં આવે. એટલે પરત પ્રીમિયમના રોકાણો જો 12 માસથી વધુ ગાળા માટેના હોય તો એનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી ગૌણ કંપનીના શેર લીધા હોય તમે, ગૌણ કંપનીના શેર, બરાબર? તમે શાસક કંપની હો અને તમારી જે પેટા કંપનીના શેર તમારી પાસે છે તો તમારું રોકાણ જ કહેવાય એમાં. રેડી? ત્યાર પછી છે અન્ય કંપનીના શેર, છે કે ડિબેન્ચર છે, બરાબર, રોકાણ જ કહેવાય, અન્ય કંપનીની વાત છે, બરાબર? ત્યાર પછી છે સરકારી જામીનગીરી. એટલે સરકારી જામીનગીરીમાં રોકાણ કરેલું હોય તો એ બધી બાબત છે અહીંયા. ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડના રોકાણ, બરાબર? મ્યુચ્યુઅલ ફંડના રોકાણ. તો તમારે અહીંયા એ સમજવાનું છે કે 12 માસથી વધુ સમયગાળા માટેનું હોય, એટલે જો કાઉન્સમાં કોઈ સૂચના ના હોય તો 12 માસથી વધુ ગાળા માટે હોય તો એ બધાનો સમાવેશ અહીંયા કરવાનો. પણ જો કાઉન્સમાં સૂચના હોય કે 12 માસ કરતાં ઓછી મુદત માટે, તો આ બધાયનો સમાવેશ છે એ ચાલુ રોકાણોમાં થઈ જશે. ધ્યાન રાખજો, જો કાઉન્સમાં રકમમાં સૂચના હોય 12 માસ કે તેથી ઓછા સમય માટે
તો આ બધાનો સમાવેશ એટલે કે જેમાં લખેલું હોય તે બધાનો સમાવેશ ચાલુ રોકાણોમાં થઈ જશે. રેડી? ચાલ, એટલે કા રો આવી ગયા, લાંબા અન્ય. બરાબર. હવે અહીંયા લાંબા, તો લાંબા ગાળાની લોન અને ધિરાણ. લાંબાને કહેશું આપણે શું કહેશું? લાંબા ગાળાની લોન અને ધિરાણ. તો તમે કોઈ કર્મચારીની લોન આપેલી છે, બરાબર, લોન શબ્દ ઉપરથી ખ્યાલ આવી જાય. અહીંયા લોન એટલે કઈ? આપણે આપેલી લોન તો જ મિલકત કહેવાય ને. લીધેલી હોય તો મિલકત ના કહેવાય, બરાબર છે. લીધેલી હોય તો દેવું કહેવાય, તો એ દેવામાં આવે. અહીંયા આપેલી લોન, ધીરેલી લોન એવો શબ્દ હોય તો લોન કેને આપવાની હોય? તો કે કર્મચારીને આપેલી હોય, પણ 12 માસ કરતાં વધુ સમયગાળા માટે હોય તો, બરાબર. તો કેનો સમાવેશ થશે? કર્મચારીને આપેલ લોન લાંબા ગાળા માટે. લાંબો ગાળો એટલે 12 મહિના કરતાં વધુ સમયગાળો. કાઉન્સમાં કંઈ માહિતી ના હોય તો 12 મહિના કરતાં વધુ સમયગાળો છે એમ જ સમજવાનું. કાઉન્સમાં સૂચના હોય તો એને આધીન કામ કરવાનું થાય. ત્યાર પછી ડિપોઝિટો છે. તો ડિપોઝિટ એ પણ આપણું એક પ્રકારનું ધિરાણ કહેવાય, બરાબર. કસ્ટમ ડિપોઝિટ હોય, કસ્ટમ ડિપોઝિટ હોય. ત્યાર પછી ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ હોય, ટેલિફોન ડિપોઝિટ હોય, તો કોઈ પણ પ્રકારની ડિપોઝિટ છે એ ડિપોઝિટનો સમાવેશ આપણે અહીંયા કરવામાં આવે છે. રેડી? ચાલો, તો આ લાંબા ગાળાની લોન અને ધિરાણ થશે. ત્યાર પછી રહ્યું અન્ય. એટલે અન્ય બિનચાલુ મિલકતો. હવે અન્ય બિનચાલુ મિલકતો એટલે શું? બરાબર. અન્ય બિનચાલુ મિલકતો એટલે કઈ મિલકતો? તો કે જેને આપણે વાસ્તવમાં મિલકત નથી કહેતા, જેને આપણે અવાસ્તવિક મિલકતો કહીએ છીએ, જેનું બીજું નામ છે પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ. તો એ બધાનો સમાવેશ અહીંયા થાય. તો પ્રસારિત મહેસૂલી ખર્ચામાં કેનો સમાવેશ થાય? એક તો ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર વટાવ, બરાબર. જો ડિબેન્ચર વટાવ 12 માસ કરતાં વધુ સમયગાળા માટે હોય તો બિનચાલુ, અને 12 માસ કરતાં ઓછા સમયગાળા માટે હોય તો અન્ય ચાલુ મિલકતમાં સમાવેશ થશે. આ યાદ રાખવાનું. ડિબેન્ચર વટાવ કીધું ને કાઉન્સમાં કાંઈ માહિતી નથી તો લાંબા ગાળાનું એટલે કે બિનચાલુ, પણ કાઉન્સમાં માહિતી હોય 12 માસ કરતાં ઓછા સમય માટે તો ચાલુ મિલકતોમાં, અન્ય ચાલુ મિલકતમાં વહી જશે. ડિબેન્ચર વટાવ, જાહેરાત, ઝુંબેશ ખર્ચ, સંશોધન, વિકાસ ખર્ચ, એટલે ટૂંકમાં જે અવાસ્તવિક મિલકતો છે એનો સમાવેશ આપણે અહીંયા કરવામાં આવે છે. એનું બીજું નામ પ્રસારિત મહેસૂલી ખર્ચાઓ. તો આ આપણે બિનચાલુ મિલકતો જોયું. બિનચાલુ મિલકતમાં કારો, લાંબા, અન્ય આ રીતે આપણે યાદ રાખેલું હતું, તો એ વિશે વાતચીત કરી. હવે બી પછી ચા. ચા એટલે ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતની વાત કરવાની છે. રેડી? ચાલ, તો ચાલુ મિલકત માટે પણ આપણે સૂત્ર બનાવેલું હતું, યાદ કરો જોઈએ. શું સૂત્ર હતું ચાલુ મિલકત માટે? જો તમે વિડીયો ના જોયો હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો પહેલાં જોજો, કારણ કે યાદ રહેશે તો જ તમને આ બધું સમજાશે, નહીંતર સમજવામાં સમસ્યા રહેશે. રેડી? એટલે હવે ચાલુ મિલકતો. ચાલુ મિલકત માટે પણ આપણે એક સૂત્ર બનાવેલું છે, બરાબર. ચાલુ મિલકત માટે સૂત્ર હતું રો માં વેરો ટૂંકા અન્ય. રોમાં વેરો ટૂંકા અન્ય, બરાબર. તો હવે રો એટલે શું? તો રો એટલે રોકાણો છે. રો એટલે રોકાણો, પણ કયા રોકાણોની વાત થાય છે અહીંયા? ચાલુ રોકાણો, બરાબર. રો એટલે રોકાણો જ, પણ કયા રોકાણની વાત થાય છે? ચાલુ રોકાણો. ફરી પાછું એકવાર ચાલુ મિલકતો માટે શું યાદ રાખેલું હતું? રોમાં વેરો ટૂંકા અન્ય, બરાબર. રોમાં વેરો ટૂંકા અન્ય એટલે પેલું હતું રો એટલે રોકાણો જ થશે, પણ રોકાણો કયા લેવાના? આપણે ચાલુ રોકાણ લેવાના. ચાલુ રોકાણ કેને કહેશું? કે જેનો સમયગાળો 12 માસથી ઓછા સમયગાળા માટે છે. તો તમારે અહીંયા કંઈ યાદ નથી રાખવાનું વધારે, કારણ કે જે બિનચાલુ રોકાણો હતા એ જ રોકાણો ચાલુ રોકાણ થશે, બરાબર. પણ સમયગાળો કેવો? 12 માસ કરતાં ઓછો સમયગાળો હોય તો અહીંયા આવશે. 12 માસ કરતાં ઓછો સમયગાળો હોય તો અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર હોય, પણ 12 માસથી ઓછા સમય માટે. 12 માસથી
ઓછા સમય માટે, બરાબર. એટલે આપણે યાદ રાખવાનું છે 12 માસથી ઓછા સમય માટે હોય તો અહીંયા. ત્યાર પછી છે શેર ડિબેન્ચર છે, સરકારી જામીનગીરી છે, મ્યુચ્યુઅલ ફંડના રોકાણો છે એટલે કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટો છે, જો કૌંસમાં 12 માસથી ઓછા સમયગાળા માટે આપેલું હોય તો એનો સમાવેશ આપણે અહીંયા કરવામાં આવે છે. રેડી? ચાલો. એટલે રો એટલે ચાલુ રોકાણો, માં એટલે માલ સામગ્રી, બરાબર. તો માલ સામગ્રી છે, તો માલ સામગ્રીમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? રેડી? તો વિચાર કરીએ આપણે અહીંયા. ચાલુ રોકાણો પછી છે માલ સામગ્રી. તો માલ સામગ્રીમાં આખર સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, આખર સ્ટોક, તૈયાર માલનો સ્ટોક, અર્ધ તૈયાર માલનો સ્ટોક, બરાબર. ત્યાર પછી છૂટા ઓજારો, છૂટા ભાગો, માર્ગસ્થ માલ, બરાબર. માર્ગસ્થ માલ કેને કહેવાય? તો કે જે માલ સામાન તમે ખરીદી માટે મંગાવેલો છે, એ માલ સામાન તમારી પાસે આવે છે પણ હજી ત્યાં સુધી આવ્યો નથી, રસ્તામાં છે, ઓન ધ વે છે. તો જે રસ્તામાં માલ સામાન છે હજી આપણી સુધી પહોંચ્યો નથી, તો એ માલ સામાનને માર્ગસ્થ માલ કહેવાય. તો આ બધાનો સમાવેશ છે આમાં કરવામાં આવે છે. રેડી? ત્યાર પછી જોવા જઈએ આપણે વે. તો વેને આપણે કહેશું વેપારી લેણા, બરાબર. તો વેપારી લેણામાં બે જ બાબતનો સમાવેશ થાય છે. વેપારી લેણા માટે તમારે બે જ વસ્તુ યાદ રાખવાની. કેને કહેશું વેપારી લેણા? તો એક તો દેવાદાર, બરાબર, અને બીજું છે લેણી હુંડી. લેણી હુંડી બે જ બાબતનો સમાવેશ થશે. રેડી? જે રકમ હોય એ રકમ આપણે લખવાની. ચાલો. રો એટલે રોકડ અને રોકડ સમકક્ષ. રો એટલે રોકડ અને રોકડ સમકક્ષ. તો કેને રોકડ અને રોકડ સમકક્ષ કહેશું આપણે? તો રોકડ શિલક અને બેંક શિલક એનો સમાવેશ રોકડમાં કરવામાં આવે, બરાબર. રોકડ અને રોકડ સમકક્ષમાં ચેક અને ડ્રાફ્ટ. રેડી? એટલે આમાં આવશે રોકડ શિલક, બેંક શિલક, પછી ચેક, એટલે હાથ ઉપર જે ચેક હોય તે ચેક, અને ડ્રાફ્ટ, બરાબર. જે ડ્રાફ્ટ આપણી પાસે મળતા હોય એ ડ્રાફ્ટ, એનો આપણે સમાવેશ રોકડ અને રોકડ સમકક્ષમાં કરીએ છીએ. ત્યાર પછી ટૂંકા, એટલે ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા એટલે અહીંયા શું થશે? ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, બરાબર. તો લાંબા ગાળાની લોન ધિરાણ છે, એવી રીતે અહીંયા સામે ટૂંકા ગાળાની લોન ધિરાણ છે. તો ટૂંકા ગાળો એટલે શું? તો કે જે 12 માસથી ઓછા સમય માટે હોય એને ટૂંકા ગાળાની લોન ધિરાણ કહેવાય, બરાબર. તો ટૂંકા ગાળાની લોન ધિરાણમાં તો કે 12 માસથી ઓછા સમય માટે આપેલ લોન, 12 માસથી ઓછા સમય માટે લોન આપી હોય, બરાબર. બીજું તો કે વેપારીને આપેલ એડવાન્સ. વેપારી એટલે લેણદાર, લેણદારને આપણે એડવાન્સ આપીએ, બરાબર. તો એનો સમાવેશ અહીંયા થશે વેપારીને આપેલ એડવાન્સ, બરાબર છે. તો આટલી વસ્તુ એમાં આવશે. ત્યાર પછી અન્ય. તો અન્ય એટલે અન્ય બિનચાલુ મિલકતો, બરાબર. એટલે અન્ય બિનચાલુ મિલકતોની વાત છે અહીંયા. તો અન્ય બિનચાલુ મિલકતમાં કેનો સમાવેશ થશે? તો કે અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો, અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવકો અને
વાસ્તવિક મિલકતો જે 12 માસથી ઓછા સમય 12 માસથી ઓછા સમય માટે છે, બરાબર. ઓછા સમય માટે એટલે જાહેરાત ઝુંબેશ ખર્ચ છે, ડિબેન્ચર વટાવ છે, સંશોધન વિકાસ ખર્ચ છે, જે અન્ય બિનચાલુ નહીં હો, અહીંયા ચાલુ મિલકતો આવશે, બિનચાલુ નહીં, બિનચાલુ તો વહી ગઈ, અન્ય ચાલુ મિલકતો, બરાબર. અન્ય ચાલુ મિલકતો એટલે જે બિનચાલુ મિલકતમાં હતા ને અવાસ્તવિક ખર્ચાઓ, એ અવાસ્તવિક ખર્ચા 12 માસથી વધુ સમયગાળા માટે હોય તો બિનચાલુમાં લખવાના, અને 12 માસ કે એનાથી ઓછા સમય માટે હોય તો એને આપણે અહીંયા દર્શાવશું, બરાબર. અવાસ્તવિક મિલકતમાં આવશે ડિબેન્ચર વટાવ, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન અને વિકાસ ખર્ચ, એ બધાનો સમાવેશ કરવામાં આવે છે. તો આ આપણે મિલકતોની વાત કરી વ્યવસ્થિત. આ બધા ટોપિકો, હેડિંગો યાદ રાખો, પાકા કરો, થોડાક વાર વાંચો, ક્યારેક ક્યારેક લખો, 1 વાર 2 વાર 3 વાર, કે જેના કારણે યાદ રહી જાય. જો આ યાદ રહી જશે એટલે તમને કંપનીના વાર્ષિક હિસાબ દાખલો ઘણો સહેલો પડશે અને તેના 11 માર્ક પૂરેપૂરા મળશે, બરાબર છે. અસ્તુ.